9 મહિના અને 13 દિવસ પછી એટલે કે 286 દિવસ પછી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમના કેપ્સ્યુલનું પેરાશૂટ ખુલ્યું અને તે દરિયામાં ઉતર્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય એકદમ દિવ્ય હતું. તમને વિશ્વાસ નહીં આવે કે તેમનું સ્વાગત કોણે કર્યું. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. 9 મહિના અને 13 દિવસ પછી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. જ્યારે તેમનું કેપ્સ્યુલ દરિયામાં ઉતર્યું ત્યારે તેમનું સ્વાગત ડોલ્ફિને કર્યું હતું. તેમના કેપ્સ્યુલની આજુબાજુ ડોલ્ફિન તરતી જોવા મળી હતી. ત્યાર પછી રિકવરી જહાજે સફળતાપૂર્વક કેપ્સ્યુલને પાણીમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર પછી પહેલીવાર કેપ્સ્યુલની બાજુનો હેસ ખોલવામાં આવ્યો હતો. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બુધવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારે સ્પેસ એક્સ ડ્રેગન ફ્રીડમ અવકાશયાનમાં મુસાફરી કરીને પૃથ્વી પર પાછા ફર્યા છે. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ તેને રિકવરી જહાજ પર ઉપાડવામાં આવ્યું હતું. બાજુનો હેસ ખોલીને ચારેય અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ 9 કમાન્ડર નિક હેગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનાર સૌ પ્રથમ હતા. આ પછી રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝેન્ડર ગોબુનોવ બહાર આવ્યા હતા. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ બહાર આવ્યા હતા. કેપ્સ્યુલથી બહાર નીકળ્યા બાદ તેમણે ચહેરા પર ખુશીના હાવભાવ સાથે હાથ લહેરાવ્યો હતો અને 9 મહિના બાદ તેમણે ગુરુત્વાકર્ષણ બળનો અનુભવ કર્યો હતો. બુશ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનાર છેલ્લા અવકાશયાત્રી હતા. એસ્ટ્રોનોટ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા બાદ બધા ખુશ દેખાતા હતા. તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.